એ સંત બન્યા, ભક્ત બન્યા, મહાપુરુષ બન્યા એટલે એક પણ બેસી જતા નથી, એનું કામ મૂકી જતા નથી. જીવનમાં જે કઈ કાર્યો આવે એ કરી જ જાય છે. શામજી બાપાની જેમ આપણા કોઈ પટેલ માંથી હોય, કોઈ બીજી જ્ઞાતિમાંથી હોય, આવાના કાર્યો હોય એ કરે, મૂકી નથી જતા. એટલે કે વિવિધ વ્યવહારો પણ કરતા. આપણે જેમ વ્યવહારો કરીએ છીએ એમ એ પણ કરે. એને બાળ 50 છોકરા થઈ ગયા છે, એને પરણાવવા, ધંધે ચડાવવા, ખેતી હોય તો ખેતી કરવી, આ બધું કરે. પણ સગડું કરતા છતાં અકર્તા, આ બધું કરતા કરતા એ અકર્તા ભાવમાં રહે છે કે હું આ કાંઈ કરતો નથી, મારા ભગવાન કરાવે છે, એના થકી થાય છે, મારાથી કઈ થતું નથી. એ માથે કઈ લેતા નથી. અને આપણે તો થોડુંક કઈક કાર્ય કર્યું હોય કે આ મેં કર્યું, મારા સિવાય કોઈ નથી, ન થાય. આવું માથે લઈને ફરીએ એટલે એમાં બંધન થાય, બંધાણો. પણ સંતો મહાપુરુષો નિર્બંધ બની જાય છે, માથે લેતા નથી. ભગવાન થકી થાય, ભગવાન કરાવે છે. અને ભગવાન કરાવે, કઈ ખોટું ન કરાવે, સાચું જ થાય કાર્ય. કોકના પૈસા મારી આવવાનું, લઈ લેવાનું, દેવાની એવું ન થાય. કારણ કે ભગવાન કરાવે, સારું કરાવે ને, એ કઈ થોડું ખોટું કરાવે. એટલે એમ માની નહીં કરે છે કે વિવિધ વ્યવહારો પણ કરતા, સગડું કરતા, છતાં કરતા. તો કેવી રીતે? કે દોર ઉપરથી નજર ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કદી ચૂકે નહીં. નટ ગોર બધાણી આપણે ગામડામાં પેલા આવતા, આમાં વાહડા બાંધ્યા હોય, ઘોડી કરી દોરડું બાંધ્યું હોય, એની માથે એ હાલતો હોય, હાથમાં વાહડો રાખ્યો હોય, હારમો પડી આવેલો જતો હોય, એનો માણસ ઢોલકી વગાડતો હોય, જોવા વાળા બધા છોકરા હુડીઓ કરતા હોય, એ પડ્યો કરતા હોય. કોઈ ઓલાનું નજર એમાં ન હોય, એની નજર તો સામે દોરડું બાંધ્યું છે જે વાહડે એ ગાંઠમાં હોય, ત્યાં નજર રાખીને માયલો જતો હોય, પોતાનું કંટ્રોલ રાખીને, હાથમાં વાહડો રાખી. જો આજુબાજુ જોવા જાય તો પડી જાય, પણ એ નજર એમાંથી હટાવતો નથી. એમ સંતો મહાપુરુષો સકડું કરતા, છતાં કરતા, બધું કરે, પણ નજર એની ક્યાં છે? કે નામમાં છે, નામ નિશાની નજર છે. એની માથે હાલીને કરે છે કે મને સદગુરુ મળ્યા છે, પરમાત્મા મળ્યા છે, મારાથી બીજું કઈ ખોટું પગલું ન ભરાય, ત્યાં નજર છે. એટલે એના કામ દરેક સિદ્ધ થતા જાય છે, અને સત્ય કામ થાય છે, ખોટા નથી થતા. સંતો મહાપુરુષો ગમે એ વાણી આપણને લખીને મૂકતા ગયા હોય કે સંભળાવતા હોય, એમાં બધા દ્રષ્ટાંતો મૂકીને આપણને જેમ નાના છોકરાઓને સમજાવે એમ સમજાવ્યું હોય. આપણે દેશી ભાષામાં કહીને પાથીએ તેલ નાખીને આને સમજાવ્યું. એવી રીતે સંતો મહાપુરુષો આપણને સમજાવે કે આપણને સમજવામાં સરળતા પડે. એટલે આ નટનો એને દાખલો દીધો. કે બીજો દાખલો શું કહે કે આવતી જાતી વિધવિધના કરતી, આડાઅવળી દ્રષ્ટિ કરતી યુવતી હેલ ઉપરથી સુરતા ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કદી ચૂકે નહીં. હવે તો આપણે ગિરનારના પાણી આવે છે, પેલા તો નદીએ ભરવા જતા, પાણી શેરડે કઈ કુવો હોય અહીંયા ભરવા જતા બેનો. એટલે પેલાનું દ્રષ્ટાંત એને આપ્યું છે કે આવતી જાતી વિધવિધ ના કરતી નારી પાણી ભરવા જાય છે, યુવતી માથે હેલ છે, પાણી ભરીને આવે છે, અને હામી બીજી ભાઈઓ મળે છે, ખાલી હેલું લઈને હામી મળે છે, બે ભેગી થાય છે, એક બીજી તાળીઓ મારે છે. એટલે તમારે હમણાં શું હાલે છે, કેમ છે, ઓલું દજાણું જે ચાલુ છે ને કે હોકી ગયું, આવી બધી વાતો કરે, એકબીજાને તાળીઓ દે છે. પણ સુરતા એની ક્યાં છે? હેલમાં છે. આવી બધી વાતો કરવા છતાં હેલ પડતી નથી, કારણ કે સુરતાની હેલમાં લાગેલી. એમ સંતો મહાપુરુષો, સાચા સંતો
એની સુરતા સદગુરુ સ્વરૂપમાં નામમાં જ લાગેલી હોય. અઠાઈપો ભલે જગત આરે વ્યવહારો કરતા હોય, વાતો કરતા હોય, ક્યારેક વ્યવહારમાં જ ગયા હોય, લગ્ન પ્રસંગ હોય, બીજો કઈ પ્રસંગ હોય, એમાં વચ્ચે બેઠા હોય, બધા એને વાતો કરતા હોય, આપણને એમ કે આ બધી વાતો કરે છે, આપણા જેમ જ લાગે છે, પણ અંતરમાં એની સુરતા તો પણ લાગેલી હોય. એ તો આપણને દેખાતી નથી, એને ખબર છે. એટલે કે આડાઅવળી દ્રષ્ટિ કરતી, વિધવિધ ના કરતી, વેલ ઉપરથી ઊંચી સુરતા ચૂકે નહીં. એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર ને કદી ચૂકે નહીં. જ્ઞાની મહાપુરુષો આવી રીતે અને સુરતાનો દોર સદાને માટે નામ વચનમાં રાખીને ભજન કર્યા કરે છે અને સગળા જગતના વ્યવહારો કર્યા કરે છે. એટલે એના વ્યવહારો બધા સિદ્ધ થાય છે, સારા થાય છે, સત્યપણે થાય છે, ખોટા નથી થતા. આવા દ્રષ્ટાંતો આપીને સંતો આપણને સમજાવે. પછી વળી બીજું દ્રષ્ટાંત આપે છે કે જળમાં કમળો સદાય રહેતા, જળ સંગાથે જળમય થતા, અસંગતા સંગ છતાં છોડે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર ને કદી છોડે. એ કમળો જળમાં જ થાય. જળ ભરેલું તળાવ હોય, કાદવ હોય, એમાં જ કમળ ખીલે. હવે વાની લેરખી આવે એટલે આમ આડા પડીને આમ પાણીમાં અડી જાય, વળી પાછા ઉભા થઈ જાય, જાણે પાણીમાં નાતા હોય. પણ પાણી એને ટીપું અડતું નથી. જળમાં રહેવા છતાંય તમે કાઢો અને કોરો કડાક હોય, પાણી અડ્યું ન હોય. એટલે જે જળના કમળો રહેતા, જળ સંગાથે જળમય થતા, પણ અસંગતા સંગ છતાં છોડે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર ને કદી ચૂકે નહીં. જળનો સંગ એને કાયમ છે. જ્યાં સુધી જળમાં છે ત્યાં સુધી જળનો સંગ એને છે. આજુબાજુ બધે જળ જ છે, પણ એનો સંગ હોવા છતાં આ સંગ છે. એનો સંગ એને લાગતો નથી. જો જળ એને સોટે તો સંગ લાગ્યો કહેવાય, પણ જળથી અલિપ્ત હોય, હાવ કરવું હોય. એમ સંતો મહાપુરુષો આ જગતમાં કાવા દાવા માયાના જળ ભર્યા છે, એમાં કમળની જેમ રહીએ છે. તો બીજાનો સંગ એને લાગતો નથી, એવા અસંગ બની ગયા કમળની જેમ. કદાચ એને એવું ટાણું બેહવાનું આવ્યું હોય, પરાણે બેહવું પડ્યું હોય કે જ્યાં દારૂડિયા નકરા બેઠા હોય, એમાં બેહવું પડ્યું હોય વિષયમાં, પણ ઓલાનો એને કઈ સાટો ન લાગે, જળ કમળ હોતું હોય. અને આપણે થોડાક જે માવાવાળા ભેગા બે કે લેલે કટકો જ રાખ, એમ કરી જ થઈ જાય બંધા. મને કઢાઈ દેતા હોય આપના નો હાલે તો. એટલે જે સંગ છતાં અસંગતા મૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર ને કદી ચૂકે નહીં. આ સાચા જ્ઞાની કહેવાય. પછી કે રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા, પ્રપંચ રૂપ છતાંય પરમાત્મા, નિજ મહિમામાં રમતા હદ કોઈ દી ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર ને કદી ચૂકે નહીં. રંગ અવધૂત મહાત્મા શું કે છે કે ગુરુ ભગવાન અને મહાત્મા, અને જોવો તો પ્રપંચ રૂપ લાગે, આપણા જેવા લાગે કે આ તો બધા આપણા જેવા છે. માણસો ભેગા હરે છે, ફરે છે, બેસે છે. એના પાડોમાં રહેતા કે ભાઈ અમે પાડોમાં જ રહી જઈએ, કાયમ ત્યાં ભગત આવતા હોય, સત્સંગ કરતા એવું કરતા, એને એમ બને.
રંગીન ગુરુ ભગવાનને મહાત્મા, પણ જેણે એને ભગવાન માન્યા છે, ગુરુ ધારણ કર્યા છે, ભગવાનને ગુરુમાં ભેદ એને નથી દેખાતો, અને ભેદ છે નહીં. ગુરુ છે જ ભગવાન છે, પ્રપંચ રૂપ છતાંય પરમાત્મા. પ્રપંચ રૂપે આપણને દેખાય, પણ છતાંય જેને પરમાત્મા માની લીધા છે એનું કામ થઈ ગયું છે. નકર ગુરુ કર્યા પછી ઘણા આમાંથી પાછા પડી જાય, કારણ કે પ્રપંચ રૂપ માની લે છે કે ભાઈ આપણે તો એને ગુરુ કર્યા, પણ આ તો અહીંયા ગયા હતા, એ તો આવું કરતા રહ્યો, નાસ્તો કરતા બેઠા બેઠા આપણે પીડ્યું, નાસ્તો ન કરે માણા નથી. એટલે આવું અમુક કઈક જોઈ ગયા હોય એ કે જ્યાં આપણે જવા એમાં જ્યાં કઈ છે, પણ એનામાં ભીરું છે તો જો માલ. એટલે પ્રપંચ રૂપ છતાંય પરમાત્મા. રંગ અવધૂત મહારાજ આપણને સમજાવતા કહે કે ભાઈ તમારા ગુરુને ભગવાન માની રાખજો, એમાં બીજો ભાવ કરતા નહીં. પણ પેલા જોઈજો કે ગુરુ આશા કરવા, પછી ફસાઈ ગયા હોય તમે ઓલું કરો તો એ વાત જુદી છે. કે રંગીન ગુરુ ભગવાનને મહાત્મા, પ્રપંચ રૂપ છતાંય પરમાત્મા, નિજ મહિમામાં રમતા હદ કોઈ દી ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કદી ચૂકે નહીં. પણ પ્રપંચ રૂપ લાગતા હોવા છતાં પોતે કાયમને માટે નિજ મહિમામાં રમે છે, નિજ મહિમામાં એનું જીવન પસાર કરે છે. નિજ મહિમા એટલે શું? કે પોતે પોતાના સ્વરૂપને જાણી લીધું છે. નિજ એટલે પોતે પોતાના સ્વરૂપને જાણીને અખંડપણે એમાં જ સ્થિત થઈ ગયા છે. એટલે આપણે એને બ્રહ્મરૂપ કહીએ છીએ કે બ્રહ્મરૂપે પ્રકાશિત થઈ ગયા. એટલે કે ભગવાન તો અખિલ વિશ્વમાં વસેલા છે, કણે કણમાં ભગવાન છે એમ કહી છે ને આપણે. પણ જ્યાં પ્રગટપણે એ છે, પ્રગટ થઈ ગયા છે, એને પરમાત્મા કહેવાય. બાકી તો બધે ઠેકાણે કુટસ્થ ભાવે છે, દરેક વસ્તુમાં છે, આ જળમાં બધામાં છે, ચેતનમાં છે, બધા માણસોમાં, પશુ પક્ષીમાં છે. પણ ભગવાન રૂપે જ્યાં પ્રગટ થયા છે, આપણે કીધું ને ભાઈ એને અવતાર આવે એ પછી માતાજી કહેવાય. માણા હોય તો ત્યાં માતાજી બેઠા છે, માણસ હોય ને હોય આ માતાજી અટાણે ક્યાં આવ્યા છે એમ મને અવતાર આવી ગયો છે બ્રહ્મનો, બ્રહ્મરૂપ બની ગયા એ કાયમને માટે એવા. એટલે સંતો મહાપુરુષોની બલિહારી છે કાયમને માટે. અને આપણને તો એવા સંતો મળી ચૂક્યા છે, સદગુરુ મળી ચૂક્યા છે. હવે એમાં ખાલી ભાવ જ એવો કરવાનો છે, અને એ ભાવમાંથી કોઈ દી આપણે ચલિત ન થાય એનું અખંડ ધ્યાન રાખીને એ ભાવમાં કાયમને માટે રહી એવી સદગુરુ મહારાજને પ્રાર્થના કરી કે અમારી ઉપર એવી કૃપા કરજો કે અમે કોઈ દિવસ એમાંથી ચલિત ન થાય, એ માર્ગેથી બીજે ક્યાંય ભટકીએ નહીં, એવું કરુણા કરજો, કૃપા કરજો. બોલો સદગુરુદેવ.